આજે છે રાંધણ છઠ આવે અને કાલે ઠંડુ જ ખાવાનું હોય સાતમને દિવસે. જોડે બની ગયા છે થેપલા. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે સવારમાં તમને તડકો મારા ફેસ ઉપર દેખાતો જશે. એકદમ સરસ વેધર છે આજે. કેટલા દિવસ પછી એટલો મસ્ત તડકો છે સવારમાં. ગેલેરીમાં આખી ગેલેરીમાં તડકો આવે છે. બધા પ્લાન્ટ્સને તડકો મળી રહેશે આજે. બહુ જ સરસ સૂર્યનારાયણે દર્શન દઈ દીધા છે. અધરવાઇઝ તો છે ને હમણાં દરરોજ સવારમાં છે ને એકદમ વાદળછાયું જ વાતાવરણ રહેતું હતું. અને આની અંદર જો ફૂલ આવી ગયા છે. આ આપણો સ્નેક પ્લાન્ટ જે છે ને એમાં જ છે. અહીંયા ફૂલ આવ્યા છે, આમાં ફૂલ આવ્યા છે, અહીંયા પણ બધામાં ફૂલ આવી ગયા છે. આ પણ સ્નેક પ્લાન્ટ જ છે. અહીંયા સ્નેક પ્લાન્ટ છે. અહીંયા નીચે જો એક બહારની સાઈડ જવા લાગી છે ડાળી, એમાંય ફૂલ આવી ગયા છે. ચાલો તો આજે જક્ષુને છે ને રોટી પીઝા લઈ જવાના છે. અહીંયા આપણે ભાખરીમાં છે ને કાપા પાડીને શેકાવા માટે મૂકી દીધી છે. એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકાવા દેવાની છે ને ત્યાં સુધી જળ ચડાવી આવીએ. અહીંયા આપણે ભાખરીને એકદમ સરસ ક્રિસ્પી કરી લીધી છે. જો કે પીઝા બેઝ આવે એની જેવું તો ના થાય, થોડી આવી રીતના નિશાન પડી જાય કેમ કે ભાખરીનો લોટ છે, ઓબ્વિયસ છે. તો આપણે ક્રિસ્પી કરી લીધી છે. એની ઉપર ગ્રીન ચટણી લગાવી દીધી છે અને ટોપિંગમાં આપણે લગાવવાના છીએ કેપ્સિકમ અને સ્વીટ કોર્ન અને ઉપરથી ખમણીશું ચીઝ. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. ચાલો તો આપણો ભાખરી પીઝા બનીને રેડી છે. હવે એને બેક થવા માટે મૂકવાનો જ, ખાલી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાખવાનો છે. નીચેનો બેઝ ક્રિસ્પી થઈ જાય. તો તમને કેવો લાગ્યો ને કહેજો. તમારા છોકરા હોય તો એને સ્કૂલમાં ભરી જવું હોય. જો કે અમારા તો મેનુ આવે છે ટાઈમ ટેબલની જેમ, તો આજના મેનુમાં હતું તો અમે બનાવી દીધું છે. અહીંયા આપણું ભાખરી પીઝા બનીને રેડી છે અને અહીંયા આપણું દૂધીનું શાક પણ કટ થઈ ગયું છે. ચાલો સાંજ માટે ટિફિનનું ભરવાનું છે તો વઘારી લઈએ. અહીંયા અમારે જક્ષુ બાબુ જાગી ગયું હોય. જક્ષુ અહીંયા 9 રેડી થઈ ગયો છે ને એનું બનાના જ્યુસ પીવા માંડ્યો છે. જક્ષુ ભાવે છે તને બનાના જ્યુસ? આજે રોટી પીઝા લઈ જવાના છે. તને ભાવશે? બહુ ભાવે ચીઝ વાલા. વૃષભ જક્ષુને લેવા ગયા હતા અને લઈને આવી ગયા છે. ને અત્યારે છે ને બપોરના મેનુમાં છે ભાખરી ને ચા. હવે તમને એમ થતું હશે સવારનો નાસ્તો બપોરે કેમ કે મને એમ હતું કે વૃષભ ઉઠી તો જશે એટલે મેં ભાખરીનો લોટ પણ સવારે ભાખરી પીઝા બનાવ્યા ને તો એની જોડે બાંધી દીધો હતો. પણ ભાઈ એ ઉઠ્યા નહીં અને લોટ પડ્યો રહ્યો. એટલે પછી મેં કીધું કે હવે કંઈ નહીં, ઉઠે 10 વાગે ઉઠશે. 10 થતાં અત્યારે 12 વાગી ગયા છે. તો મેં કીધું હવે લોટ તો બંધાઈ ગયો છે એટલે હવે ફાઇનલી અત્યારે કરી નાખવાના છીએ. તો બપોરનું મેનુ આજે સવારનું જે છે ને એ જ અત્યારનું છે. તો ચાલો ભાખરી બનાવી લઈએ અને ચા મૂકી દઉં. આવી ગયો? પ્લાનમાં આવી ગયો છે ચેન્જ. અને જક્ષુના ટિફિનમાં ભાખરી પીઝા જોયા ને તો વૃષભ કે ભાખરીનો લોટ બાંધ્યો છે તો આપણા પણ ભાખરી પીઝા કરી નાખે. એટલે મેં અહીંયા જો 2 ભાખરી જેવું પતલું વણીને એને શેકી લીધું છે. હજુ એને ઘીની અંદર શેકવાનું બાકી છે. ખાલી નોર્મલી જ શેક્યું છે. અને આપણો ત્રીજો બેઝ શેકાઈ રહ્યો છે. આ રીતે કાપા પાડી લીધા છે એટલે એ ફૂલે નહીં અને સારી રીતે શેકાઈ જાય. આપણો ભાખરી પીઝા બનીને રેડી છે. ચાલો ભગવાનને ધરી લઈએ. આમાં આપણે ટોમેટો એડ કર્યું છે અને આ ખાલી કેપ્સિકમ અને સ્વીટ કોર્ન વાળું છે. આની અંદર 3 એડ કર્યું છે. વ્હીટ બેઝ પિઝા કૈસા લગા? છોકરાના ટિફિનની ફરમાઈશ જોઈને પપ્પાને ખાવાનું મન થઈ ગયું એવું છે. આજે સવારથી આટલો જ તડકો છે એટલે આજે મને એવું લાગે છે કે ઇવનિંગમાં છે ને વરસાદ નહીં આવે. જક્ષુ ચાલો અત્યારે સુઈ જવાનું છે અને પછી ઉઠ ને એટલે મમ્મા તને નીચે લઈ જશે હો, લસરપટ્ટી હિંચકા ને એવું ખાવા. મારા દીકરાને કે દિવસનું લઈ જવાનું છે કા, પણ હમણાં વરસાદ આવે છે ને તો કોઈ નીચે રમતું જ ન હોય. આજે મમ્મા તડકો છે ને તો લઈ જશે. ઓકે નીચે. જક્ષુ અહીંયા રેડી થઈ ગયો છે નીચે જવા માટે. ચલો જક્ષુ નીચે. આજે અમે લોકો નીચે તો આવ્યા છીએ પરંતુ જક્ષુના કોઈ પણ ફ્રેન્ડ નીચે છે નહીં. એટલે જક્ષુભાઈ જો અહીંયા મારી જોડે સાયકલ લઈને બેઠો છે, ક્યાંય ચલાવવા પણ નથી જતો. ફાઇનલી જો એક ફ્રેન્ડ તો આવી ગયો છે અને અહીંયા જો બીજો ફ્રેન્ડ પણ આવી ગયો છે. બંને સાયકલ ચલાવે છે. આજે મને લાગે છે કે રાંધણ છઠ છે ને એટલે બધી છોકરાઓની મમ્મી રસોઈ બનાવતી હશે એટલે કોઈ નીચે નથી ઉતર્યું. આજે છે રાંધણ છઠ એટલે થોડી વાર નીચે જક્ષુને રમવા દીધો અને પછી આવી ગયા છે ઉપર કેમ કે આવતીકાલ માટેની પ્રિપેરેશન કરવાની છે. થોડા થેપલા બનાવીશું અને અત્યારે અડદની દાળ પલાળી દીધી છે તો હું વિચારું છું કે દહીં વડા બનાવીશું કેમ કે દહીં વડા તો ઠંડા હોય તો મજા આવે અને કાલે ઠંડુ જ ખાવાનું હોય સાતમને દિવસે.
એટલે આપણે આ સાતમમાં એક ગેસ બંધ કરવાના છીએ અને આવતી સાતમે બીજો ગેસ બંધ કરવાના છીએ. જો કે ગરમ તો નથી જ ખાવાના, પરંતુ વૃષભને ચા બનાવી હોય તો એ ચા બનાવી શકે એ માટે એક ગેસ આપણે શરૂ રાખીશું. એટલે અહીંયા મેં લઈ લીધી છે અડદની દાળ અને મગની દાળ, બંનેને આપણે ધોઈ લીધી છે અને જરીક સતપ પાણીની અંદર પલાળી દઈએ એટલે 2-4 કલાકની અંદર સારી રીતે પલળી જાય ને તો પીસી લેવાય. અને જો આજે એનો ફ્રેન્ડ એક છે ને નીચે ચશ્મા લઈને ફરતો હતો ને એટલે જક્ષુને ચશ્મા પહેરવા દે ને એને અહીંયા આપણો થેપલાનો લોટ પણ બંધાઈ ગયો છે. થોડી વાર કોણ આવે ત્યાં સુધી આપણે જક્ષુ પાસે જઈએ. 8:45 થઈ ગયા છે અને અહીંયા આપણું ગળ્યું દહીં બનીને રેડી છે અને આના અંદર દળેલી ખાંડ એડ કરી દીધી છે અને વિસ્ક કરી લીધું છે. ગ્રીન ચટણી બનીને રેડી છે અને જોડે બની ગયા છે થેપલા કાલ સાંજ માટે. અને ગળ્યું દહીં અને ગ્રીન ચટણી એ શેના માટે બની રહી છે એ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, કેમ કે આપણે પલાળી દીધી હતી અડદની દાળ અને મગની દાળ, એટલે આપણે કાલે દહીં વડા કરવાના છીએ. એના માટે બીજી બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. આમલીની ચટણી પણ રેડી જ છે એટલે એ બનાવવાની નથી. બાકી આપણે ગળ્યું દહીં અને ગ્રીન ચટણી બનાવી લીધી. હવે ખાલી અડદની દાળ છે ને એને પીસીને વડા બનાવવાના બાકી છે. ચાલો, જો 8:45 થઈ ગયા છે છતાં પણ જક્ષુ એકવાર નામ નથી લીધું કે મમ્મા મને ભૂખ લાગી છે. એ મને શાંતિથી અહીંયા કામ કરવા દીધું છે. ચાલો હવે એને જમાડી લઈએ અને હું પણ જમી લઉં. વાગી ગયા છે 10 અને આપણે ફરી પાછા આવી ગયા છે કિચનમાં, કેમ કે વડા બનાવવાના બાકી હતા. તો ચાલો બનાવી લઈએ. એના માટેનું બેટર રેડી છે. મગની દાળ અને અડદની દાળને આપણે પીસી નાખી હતી અને એની અંદર જ આદુ મરચી અને જીરું પણ નાખીને પીસી લીધું હતું. સોલ્ટ પણ એડ કરી દીધું. આપણા બેટરને આપણે ફેટી લીધું છે સારી રીતે અને અહીંયા તેલ આવવા માટે પણ મૂકી દીધું છે. તો ચાલો હવે વડા બનાવવા માંડીએ. અહીંયા મસ્ત મજાના આપણા વડા જો ફ્રાય થવા લાગ્યા છે અને એક બેચ આપણે અહીંયા ઉતારી લીધો છે અને બીજો બેચ ફ્રાય થઈ રહ્યો છે. વૃષભ આવી ગયા છે ને એને એમ થતું હશે અત્યારે કેમ રસોઈ કરે છે કેમ જતા રહ્યા. ગુલાબ જામુન નહીં, હવે ગુલાબ જાંબુ નથી, જુઓ સરખું. દહીં વડા. રાઈટ આન્સર. આજે રાંધણછટ છે અને આવતીકાલે સાતમ છે તો ઠંડુ ખાવાનું છે, ચાલશે ને? અહીંયા આપણે જરીક સતપ પાણીની અંદર મીઠું એડ કરીને બધા જ વડાને એડ કરી દીધા છે. થોડી વાર માટે પલળવા દઈશું, પછી આપણે ફ્રીજની અંદર મૂકી દેવાના છીએ.